મારા મોટા ભાઈ હતા તે મારા મોટા ભાઈ માટે એને ગાડી ચડાવી દીધી. પછી મારા મોટા ભાઈ પગમાં ઈજા થઈ. લીલિયાના સલડી ગામે બે જ્ઞાતિઓ વચ્ચે જૂથ અથડામણ થયા હોવાની ઘટના બની છે. એક તરફ એક જ્ઞાતિના લોકોને અમરેલી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યારે બીજી તરફ બીજી જ્ઞાતિના લોકોને લીલિયા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સમાચારોમાં આગળ વાત કરીએ. અમરેલીથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં દિવાળીના દિવસે મોડી રાત્રે અમરેલીના લીલિયા ખાતેથી એ જૂથ અથડામણની ઘટના બની હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. બે જ્ઞાતિઓ વચ્ચે ચૂંટણીના મનદુખને લઈને દિવાળીના દિવસે એ જૂથ અથડામણ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. અમરેલીના લીલિયાની અંદર મોડી રાત્રે એ જૂથ અથડામણ થયું છે. અમરેલીના લીલિયાની અંદર લીલિયાના નજીકના એક ગ્રામ્ય વિસ્તારની અંદર મોડી રાત્રે જૂથ અથડામણ. લીલિયાના સલડી ગામે બે જ્ઞાતિઓ વચ્ચે જૂથ અથડામણ થયા હોવાની ઘટના બની છે. સલડી ગામમાં બે જ્ઞાતિઓ વચ્ચે જૂથ અથડામણની ઘટના બનતાની સાથે જ ગ્રામ પંચાયતની ચૂંટણીના મનદુખમાં આ જૂથ અથડામણ થયું હોવાના સમાચાર મળી રહ્યા છે. મોડી રાત્રે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, તો બીજી તરફ અમરેલી સારવાર લેતા ઈજાગ્રસ્તોને પાઇપ અને ધોકા વડે મારવામાં આવ્યા હોવાની વાત. જૂથ અથડામણ બાદ રાત્રિના સમયે પોલીસ મથકે ટોળા ઉમટ્યા હતા. અમરેલી જિલ્લાના ડીવાયએસપી સહિતના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચ્યા હતા, તમામને સમજાવ્યા હતા અને સમજાવટ બાદ બંને પક્ષોની પોલીસે ફરિયાદ નોંધી. ફરિયાદની તજવીજ હાથ ધરાતાની સાથે જ મોડી રાત્રે જ પોલીસે કાર્યવાહીની શરૂઆત કરી હતી. બે જૂથ વચ્ચે જૂથ અથડામણ થયા હતા. બંને જ્ઞાતિઓ વચ્ચે જૂથ અથડામણની અંદર બંને તરફ એકબીજાને ઈજાઓ પહોંચી હતી. એક તરફ એક જ્ઞાતિના લોકોને અમરેલી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યારે બીજી તરફ બીજી જ્ઞાતિના લોકોને લીલિયા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે આખી આ ઘટનાની અંદર ગ્રામ પંચાયતની અંદર ચૂંટણી દરમિયાન એ મનભેદ થયા હતા. એ મનદુખને લઈને લીલિયાના સલડી ગામે બંને જૂથ વચ્ચે એ મોટી બબાલ સર્જાઈ હતી. લોખંડની પાઇપ ધોકા વડે આખું આ ઘર્ષણ સર્જાયું હતું. આ ઘર્ષણ સર્જાયા બાદ મોડી રાત્રે પોલીસ મથકે બંને જૂથના લોકો પણ પહોંચ્યા હતા, જ્યાં ટોળા ઉમટી પડતાની સાથે જ એ મોટું ઘર્ષણ થતા એ અમરેલી જિલ્લા પોલીસની ટીમોએ તત્કાલ ત્યાં ખડકી દેવામાં આવી હતી કે જેના કારણે મોટી જાનહાનિ પણ ટળી હતી. પરંતુ લીલિયાના સલડી ગામે થયેલી આ બબાલ બાદ જ્યારે પોલીસ મથકે મોડી રાત્રે લોકોના ટોળા ઉમટ્યા હતા, એ દરમિયાન કેટલાક લોકોએ ત્યાં ઉપસ્થિત લોકોમાં આક્રોશ પણ જોવા મળી રહ્યો હતો કે વારંવાર આ પ્રકારની ઘટનાઓ સલડી ગામની અંદર બની રહી છે. વારંવાર આ પ્રકારની ઘટના બનતાની સાથે જ એકબીજા ઉપર હુમલાની ઘટનાઓ સામે આવે છે. अब જો આ દ્રશ્યો જે છે એ લીલિયા પોલીસ મથકના દ્રશ્યો છે કે જ્યાં ઉપસ્થિત લોકો એ આક્રોશિતની અંદર જોવા મળી રહ્યા છે, કેમ કે બે જ્ઞાતિઓ વચ્ચે જૂથ અથડામણ થયું હતું કે જેના કારણે ગામની અંદર એ શાંતિ ડહોળાઈ હતી. ગ્રામ પંચાયતની ચૂંટણીના મનદુખની અંદર આ પ્રકારની ઘટના બની હોવાની વાત સામે આવી છે. જોકે સમગ્ર ઘટનાને ધ્યાને લઈને અમરેલી જિલ્લાના ડીવાયએસપી સહિતના અધિકારીઓએ મોડી રાત્રે પોલીસ મથકે પહોંચ્યા હતા, બંને જૂથને સમજાવ્યા હતા, કાયદાકીય કાર્યવાહીની શરૂઆત કરી હતી, જેમાં બંને પક્ષે એ ફરિયાદ નોંધી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ઘટના જ્યારે બની એ દરમિયાન ઈજાગ્રસ્તોએ શું કઈ સ્ટેટમેન્ટ આપી રહ્યા છે, શું ઘટના હતી, કેટલા લોકોએ મારવામાં આવ્યા હતા અને કેમ આ પ્રકારની ઘટના બની, તેને લઈને ઈજાગ્રસ્તોએ મોડી રાતે પોતાની પ્રતિક્રિયા આપી, એ પણ તમે સાંભળો. પછી હું બેઠો હતો, મારી માથે ગાડી ચડાવી, પછી અમે અહીંયા લીલિયા આવ્યા ફરિયાદ કરવા. ત્યાં પછી અમારા છોકરાઓને માથે ટોળાએ હુમલો કર્યો. પેલે બેઠા હતા ત્યાં. આ કઈ જગ્યાએ ઘટના ઘટી? આ બસ સ્ટેન્ડ અને મારા મોટા ભાઈ હતા તે મારા મોટા ભાઈ માટે એને ગાડી ચડાવી દીધી. પછી મારા મોટા ભાઈ પગમાં ઈજા થઈ અને પછી જે લોકો મારા છોકરાઓ બેઠા હતા અને એની માથે ટોળાએ આખો હુમલો કર્યો. ત્યાં બસ સ્ટેન્ડે છોકરાઓ ત્યાં બસ સ્ટેન્ડે બેઠા હતા અને ત્યાંથી આખા ટોળવાના હરે કૃષ્ણ આશ્રય પાસેથી આવી અને હથિયાર સાથે પાઇપ સાથે એ લોકોએ હુમલો કર્યો અને અમારા ભત્રીજાને એકને આમ ગળા ટીપે દબાવવાની અને એનો સોનાનો ચેન છે એ જપ્ત કરી લીધો છે.
રમેશભાઈ રામાણી, ગામ ચલડી. અને શું બનાવ બન્યો? બનાવમાં તો મારા ભાઈઓ બાંધતા હતા તો હું વિશે જુદા પડવા ગયો તો મને મારવા માંડ્યા. કોણ મારવામાં કોણ? મારવામાં તો ઘણા હતા, નાય દીધી. કારણ શું? ચૂંટણી મારવાના. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.